ઘણા લોકોનો વોટ્સએપમાં મેસેજ હતો કેમ કે વોટ્સએપમાં આપણે 1500 ઉપર ફ્રેન્ડ છે. એમાં મને ઘણાનો મેસેજ હતો કરુણભાઈ કે દોડના સમાચાર અત્યારે ફરી રહ્યા છે, બધે અત્યારે ન્યૂઝ ફરે જ છે કે ગ્રાઉન્ડ ફળવાઈ ગયા છે એના. તો લોકોને હવે બહુ ડર છે કેમ કે ઘણા એવા લોકો હોય કે જેને એવું હોય કે ગ્રાઉન્ડ જલ્દી લઈએ તો સારું. માની લો કે અમે 6 મહિનાથી ગ્રાઉન્ડની તૈયારી કરી રહ્યા છીએ, તો મને મનમાં એવું હોય ગ્રાઉન્ડ જલ્દી લઈ લે તો સારું. ઘણા માણસો એવા હોય કે જે મોડા ઉઠ્યા હોય, એ લોકોને એવું હોય કે ગ્રાઉન્ડ થોડું લેટ જાય તો સારું, અમારે દોડ થઈ જાય. એટલે આવું તો બધું ભેગું રહેવાનું જ છે કેમ કે અમે ખુદ એવું વિચારીએ છીએ કે ભાઈ જેલા રહે ત્યારે મોડું લેતો તો કાંઈ વાંધો નહીં, વહેલા લેતો કાંઈ વાંધો નહીં, અમે તો ઓકે જ છીએ. પણ જે લોકો નવા હાવ ઉતર્યા છે એ લોકોને હજી બહુ તકલીફ પડે છે અને ઓલરેડી ઘણા લોકો ઘણા ટાઈમથી કરી રહ્યા છે એને પણ રનિંગમાં બહુ જ પ્રોબ્લેમ છે. તો આ લોકોનો ઘણાને મેસેજ હતો કરું ભાઈ આનું થોડુંક તમે સજેસ્ટ અમને કરો હું અને એની માથે કરવું પડે. તો હું તમને 2 મુદ્દા ઉપર વાત કરીશ કેમ કે જોરદાર 2 મુદ્દા છે. એ 2 મુદ્દા તમે ફોલો કરશો તો 100% થોડુંક તમને તમારા રનિંગમાં થોડુંક અપડેટ આવશે, મારું એવું કેવું છે. અને એ 2-3 વસ્તુ તમે હું કે ભાઈ ફોલો કરશો ને તો હું એમ કહું છું કે તમે કાયદેસર તમારે થોડુંક ટાઈમિંગમાં ચેન્જ પડશે અને પ્લસ થોડા તમે મોટિવેટ પણ થશો. 100%ની વાત કરું છું. પહેલાં નવા આવ્યો તો પહેલાં લાઇક કરી વાળજો અને સબસ્ક્રાઈબ કરી વાળજો. તો વિડીયોની શરૂઆત કરવામાં આપણે એક બુક પર્સનલનું બનાવી છે અને પેપર સેટ બનાવ્યા છે. તમારે જોતા હોય ને તો મને વોટ્સઅપ મેસેજ કરજો. તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. ઘણા લોકોનો વોટ્સએપમાં મેસેજ હતો કરુણભાઈ એકચ્યુઅલીમાં ના બધે ન્યૂઝ શું ફરે છે, ગ્રાઉન્ડ કે આવી ગયું, ગ્રાઉન્ડ આવી ગયું, અમારે જે ટાઈમિંગમાં પૂરું નથી થતું, અમારે જે ટાઈમિંગમાં કે પૂરું થતું નથી, ગ્રાઉન્ડ આવી ગયું. આમાં એવું હોય છે કે 2 વર્ગ હોય છે, 2 વર્ગ એવા હોય છે એકને ગ્રાઉન્ડ થઈ જતું હોય ને એકને ન થતું. એકને એવું હોય કે લોંગ ટાઈમથી 2-3 વર્ષથી તૈયારી કરતા હોય, એ લોકોને એવું હોય જલ્દી ગ્રાઉન્ડ લે ને તો સારું રહે, તો અમે જલ્દી આમાંથી નવરા થઈ. ઘણા એવા હોય થોડુંક લેટ જાય તો સારું, અમારે થોડુંક દોડ થતી નથી, દોડ થઈ જાય. એટલે આવું તો ભેગું રહેવાનું છે કેમ કે ખુદ હું 6 મહિનાથી ગ્રાઉન્ડની તૈયારી કરું છું, તો પણ આપણે તો એવું કહેવા માંગતા જ નથી કે જલ્દી લઈ લે તો સારું. સમજાણું? કેમ કે નથી કહેવા માંગતા કેમ કે ઘણા મારા ફ્રેન્ડો એવા છે કે એ લોકો ગ્રાઉન્ડ નથી થતું. એટલે એ બધાને હું જોઉં છું ને મને ખુદ એમ થાય છે કે મારે એકના આવું કે અમારે થઈ જાય એટલે લઈ લે તો થોડુંક ઓલું થાય એમ કે એ લોકોનું ગ્રાઉન્ડ હજી નથી થતું, તો આપણે થોડુંક એની વિશે વિચારવું જોઈએ. પણ એક સ્વાભાવિક એ છે કે તમે મોડા જેટલા ઉઠ્યા હોય એટલે તકલીફ તો તમને જ પડવાની છે. તમે થોડાક મોડા જાગ્યા, અમે થોડાક વહેલા જાગી ગયા છીએ એટલે અમારે થોડું ગ્રાઉન્ડ થઈ જાય છે. પણ હું એમ કહું છું અમે 6 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, તો ઘણી વાર અમને પણ એવું થાય છે કે અમે ગ્રાઉન્ડમાં જઈએ અમારાથી પણ 5 નથી પૂરું થતું. હાલ તક અમારે પણ યાર નથી થતું. મેં 2 દિવસ પહેલા માર્યું ત્યારે મારે 23 મિનિટ ને 7 સેકન્ડ થઈ હતી. એ પહેલા આથી મહિના મોર મારે 22 મિનિટ અને 26 સેકન્ડ સુધી પૂરું મેં કરેલું છે અને ગઈ ભરતીમાં મેં 21માં પૂરું કર્યું હતું. એટલે ટાઈમિંગ આ રીતના ચેન્જ થતો રહ્યો હોય એટલે એ કોઈ ખોટું વસ્તુથી આપણે ડરવાનું નથી. પણ મેઇન વસ્તુ તમને કહું 2 મુદ્દાની વાત કરવા માંગુ છું. 2 મુદ્દા તમારે ખાલી ફોલો કરવાના છે. 100% તમારે થોડુંક અપડેટ આવશે કેમ કે તમે અલગ અલગ લોકો બધા પ્લેટફોર્મમાં તમે સાંભળતા રહેશો તે તમે ફોલો કરતા રહેશો ગમે નિયમ, કેમ કે બધા અત્યારે ક્યાંક ને ક્યાંક જોડાયેલા જ હોય છે અને ઘણા કોચ પણ હોય એ લોકો માર્ગદર્શન આપણને આપતા હોય અને એ લોકો બહાર રીતના બધું ફોલો કરતા હોય. પણ હું તમને એક વાત કરવા માંગુ કે 2 મુદ્દાની એક વાત કરું. એક મુદ્દા કેવું હોય કે આપણામાં મનમાં રહ્યું જે મન, આપણું મન એને આપણે કેન્દ્રિત કરવાનું છે. કેમ કે તમે જે દોડ રહીને ઘણી વસ્તુ એવી હોય છે તમને ખબર પણ ના રહે, તમે દોડ કરી જાવ ને એનું, પણ તમારું માઇન્ડ રહ્યું ને તમે જો તમારું ધ્યાન ન્યા રાખશો ને ગ્રાઉન્ડે કે હજી આટલા મારવાના, હજી આટલા મારવાના, હજી આટલા મારવાના, એટલે તમે ઓટોમેટિક રહ્યા તમે હતાશામાં વહી જશો, ઓટોમેટિક તમે ડિમોટિવેટ થઈ જશો. ઘણી વાર તમને 2 ઉદાહરણ આપું તમને. એક અમારા ફ્રેન્ડ હતા ગઈ ભરતીમાં, જ્યારે મેં 21માં પૂરું કર્યું ને એ ભરતીની વાત કરું છું, 2022ની ભરતી, ત્યારે મેં 21 મિનિટનું ગ્રાઉન્ડ પૂરું કર્યું. એ વખતે એક અમારો મિત્ર હતો એનો 85 kg વજન હતો, 85 kg. વોટ્સએપ મેસેજ કરજો, હમણાં તમને આગળ બેનર બતાવ્યું, વોટ્સએપ નંબર મારો છે, હું તમને લાઈવ પ્રૂફમાં બતાવીશ કઈ છે ભાઈબંધને. એ ભાઈબંધને 85 kg વજન હતો અને એ ભાઈબંધ અમારી ભેગો દોડતો હતો અને સમથિંગ એને 1.5 મહિના તૈયારી કરી હતી. 1.5 મહિના એ ભલે ઓછા જાજા માર્ક નથી ખેંચી અત્યારે ગ્રાઉન્ડમાં માર્ક હતા ને તો એને 25 અંદર પૂરું કરી નાખ્યું હતું. એને 10 માર્ક આવ્યા હતા, એમાંથી ગ્રાઉન્ડમાં 10 માર્ક આવ્યા હતા પણ 25 અંદર પૂરું કરી નાખ્યું. પણ એનું શરીર જોતા તમે કઈ ના કહો કે આ દોડી શકશે, તો એને 1.5 મહિનામાં દોડ કરી નાખી કમ્પ્લીટ. એટલે આપણે તો માનું છું કે બધાને શરીર થોડું ઓલું હોય તો એને તો સ્વાભાવિક છે દોડ કરી જ શકે. એ લોકો ઘણા શ્વાસની પ્રોબ્લેમ, આ બધી પ્રોબ્લેમ હોય છે, પણ ઘણી વાર આપણે મનથી મક્કમ રહેવું પડે. મનથી મક્કમ રહ્યો ને એટલે વાંધો ન આવે. અને બીજો મુદ્દો એ તમને કહું કે બીજો મુદ્દો એવો છે કે તમે ગમે ના દોડતા હોય, તમે ગામડે રહેતા, મારી જેમ કદાચ ગામડે રહેતા હોય તો કાંઈ વાંધો નહીં, સિટીમાં રહ્યો તો કાંઈ વાંધો નહીં, જ્યાં પણ રહેતા હોય, જ્યાં પણ ગ્રાઉન્ડ ફોલો કરતા હોય, ગમે ને જતા હો, હંમેશા તમે કોઈ સારો માણસ હોય ને, સારો દોડવીર, માણસ નહીં સારો દોડવીર, માણસ સારો નહીં જોતો, આપણે દોડવીર સારો જોઈશ ગ્રાઉન્ડ બાબતે. એટલે સારો દોડવીર હોય દોડવીરને ફોલો કરવાનું. માની લો તમારે 5 જણાનું ગ્રુપ છે, એમાંથી એક માણસ સારો દોડતો હોય, આપણે માની શકીએ ભેગું ન દોડી ગયું. ઘણા એમ કે અરુણભાઈ ભેગા ફોલો કરવી ને આપણે તો આપણે થકાઈ જાય છે, ભેગું દોડી શકતા નથી. પણ હું પણ એમ કહું છું અમારો એક દોડવીર એવો છે કે હજી નાનો હાવ થ્રેશર છે આવો, હવે એ લગભગ 21-20માં પૂરું કરી નાખે છે ગ્રાઉન્ડ. અમે એને ફોલો કરવી એટલે અમારે કમસે કમ 22 પોણા 23 સુધી વ્યૂ જાય એને ફોલો કરવી. પણ અમે અમારી રહીને અમને 3 પેઢીઓ યાદ આવી જાય એને ફોલો કરવી, પણ પૂરું થઈ જાય વહેલા, એ વાત 100%ની વાત છે. પણ તમારું બેલેન્સ છે તમે રાખી શકો તો કામનું છે, તમે બેલેન્સ ન રાખી શકો તો બધું નકામું પછી.
સમજો થાકી જાય છે. મને ખબર થાક લાગે, ગ્રાઉન્ડની વાતો થાય આમ ને તેમ, એ તો આમ લખી નાખું ને કે આટલા રાઉન્ડ મારો ને આટલા મારો, એ લખવામાં સારું લાગે. ત્યારે પ્રેક્ટિકલ કરવી ત્યારે ફાટી ગઈ, ખબર છે બધાય. એટલે મારું એવું તમને વ્યક્તિગત એવું કેવું છે કે તમે એને ટ્રેક કરીને દોડો. માની લો એવડો 21માં પૂરું કરે છે, 21માં પૂરો કરો છે, એ દોડતો હોય છે, તો આપણે એને કમસે કમ 100 મીટરનો ગેપ પડે કે ના પડે, 150 મીટરનો, હું કહું એક રાઉન્ડનો ગેપ પડી જાય, એક રાઉન્ડનો ભલે ગેપ પડી જાય, પણ એને ફોલો કરીને દોડવાનો. ભાઈ એને એક રાઉન્ડ આપણે કરતા વધારે ભલે મારી દીધો હોય, વધારે મારવામાં છે, પણ આપણે એને ટ્રેક કરીને દોડો. તો હું કહું છું ને 21માં પૂરું થાય તો આપણે 23માં પૂરું થાય જ તે. ચેલેન્જ છે આપણી, 23માં પૂરું થાય જ તે. હું એમ કહું છું તમે પહેલી વાર ગયા દોડવા અને એને ભેગા દોડ્યા, આપણે ફૂલ ઇન ફોકસ નથી કરવું. કેમ તમે ફૂલ ફોકસ કરશો ને તો હરવાર દોડવાનો, તો તમે કાયદેસર થાકી જશો, ભેગા રાઉન્ડ નહીં મારી શકો. એ હું તમને લખીને કહી દઉં. ખુદ અમે એક્સપિરિયન્સ કરીએ છીએ ને એટલે તમને વાત કરું છું. બાકી આપણે વાત ના કરીએ, બાકી આપણે ખુદ અમે એક્સપિરિયન્સ ગ્રાઉન્ડમાં કરીએ. અમારો જે દોડવીર મેન છે ને એને ફોલો કરવી છે ને, એક ધારો ફોલો સેલ રહે ને, એન્ડમાં 1-2 રાઉન્ડ મારવાનું બાકી રહે ને, તો 20માં પૂરું કરવું હોય, પણ 1-2 રાઉન્ડ અમારી પૂરું થઈ ગયું હોય, એને મારી દીધા પણ અમારું ન મારે. એટલે હું તમને ખુદ એમ કહેવા માંગુ છું. પછી હું અમારા રિધમમાં મારી તે પૂરું થઈ જાય, પણ આરામથી તો હોય, આરામથી મારી તો 23માં પૂરું કરી નાખવી. એટલે અમે તો ઓલરેડી ક્રાઇટેરિયા થોડાક આવી ગયા છે કે જે ભયાનક આવવાની એમાં થોડાક નીકળી ગયા છે પાછા, તેવી મજા ગયા છે. એટલે વાંધો હજી બહુ નથી એમ મારા મતે એમ કહેવાય છે, પણ બનતા સુધી 22માં થાય ને ત્યાં હું સારું એમ. હવે તમે એને ફોલો કરશો ને એટલે 100% તમે જો ને, હું એમ કહું છું કાયદેસર તમને બેનિફિટ થશે. હું એમ કહું છું કે પહેલા રાઉન્ડ થઈને ભેગો ફોલો ન કરો કાંઈ નહીં, પણ ભલે આપણે 100, 150, 200, 300 મીટરનો ગેપ પડી જાય, એટલે ફોલો કરતા દોડશો ને એટલે આરામથી મજા આવશે, તમને આરામથી મજા આવશે. અને રાતે 2-5 દિવસ એવું થશે, 2-3 દિવસ તમે થાકી જશો, એવડો એ કમ્પ્લીટ 5 પૂરું કરી બેસી જશે ને આપણે કદાચ નહીં મારી એવી 5 કરી નહીં એવી, પણ કાંઈ વાંધો નહીં. પણ એ રીતના તમે હેબિટ પાડશો ને 3-4 દિવસ 5 દિવસ એટલે ઓટોમેટિક તમે વી આવશો એને હારવાર તો નહીં આવો, પણ એવડો 21 પૂરો કરતા આપણે 23 પૂરું કરતા થઈ જશું. હું તમને 100% કહું છું, 23 પૂરું કરતા થઈ જઈશું. અને કદાચ એમાં નો મેળ આવે, તમને એમ થશે કે આ વરુણ મજા ના આવી એમાં, તો હું તમને બીજું કહું, લોંગ રનિંગ કરો. તમે શરીરનું પહેલા ખાસ ધ્યાન રાખો. એક આ પણ મુદ્દો મહત્વનો છે. તમારું શરીર કમ્પ્લીટ હશે. અત્યારે 1-2 વાત એવી સંભળાણી છે, એકને ફ્રેક્ચર થયું છે હમણે, અને એકને હાથમાં ફ્રેક્ચર કાકાયું છે, પડી ગયા છે એમાંથી ગ્રાઉન્ડમાં. એટલે 2 વસ્તુ છે. અત્યારે હમણાં કાલે જ મને વાત સાંભળીશ મેં, ન્યૂઝ મારા ફ્રેન્ડોમાંથી જ છે. એટલે તમે શરીરની ખાસ ધ્યાન રાખજો. 1 મહિનાને 2 ગ્રાઉન્ડ કમ્પ્લીટ પૂરું થઈ જતું હતું, અત્યારે 2 મહિનાનો ખાટલો થયો છે. હવે ગ્રાઉન્ડ એને વિયો જાય છે, પછી એનો ખાટલામાંથી બહાર નીકળશે, ત્યારે એક્ઝામ પૂરી થઈ જશે. અને એક વસ્તુ એ પણ ધ્યાન રાખજો, ગ્રાઉન્ડ તમે પાસ થશો તો તમે એક્ઝામ દઈ શકશો. એટલે ગ્રાઉન્ડ કરવું ખાસ જરૂરી છે. તમે ગમે એટલા થોથા વાંચશો ને, એ થોથો એક પણ કામ નહીં લાગે. એટલે ગ્રાઉન્ડ તમારે થઈ જવું જોઈએ. આ વસ્તુની ખાસ નોંધ તમારે લેવી. ગ્રાઉન્ડ થશે ને તો તમે આગળ એક્ઝામ દઈ શકશો. ગમે પીએસઆઈ હોય તો ભલે, કોન્સ્ટેબલ હોય તો ભલે. અમારું ખુદનું કેવું છે. પછી તમારી મનની મરજી, તમને જે સારું લાગે તેમ. બાકી આટલી વસ્તુ આ રીતના તમે ફોલો કરશો તમને 100% વાંધો નહીં આવે. અને બધી વાત સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરી વાંચો, લાઈક કરી વાંચો. અને આપણા પેપરની તમને આગળ મેં દેખાડી બેનર, તો આ બધા પેપર છે આપણા. અને જોડે તમને પર્સનલ બુક પણ ફ્રીમાં મળશે. 199 રૂપિયાની પ્રાઇસ છે. આગળ નંબર ને બધું મેં આપી દીધું છે. તમારે જોતું હોય મને વોટ્સએપ મેસેજ કરજો. 3000 MCQ છે અને વિષય વાઇઝ છે બધા. કોન્સ્ટેબલ પાર્ટ બીના બધા વિષય વાઇઝ છે. તમને પીએસઆઈમાં પણ હેલ્પફુલ થાય એવા છે બધી વસ્તુ. અને આપણે નોટ પણ પર્સનલ બનાવેલી છે, 7 મહિના મહેનત કરી, એ પણ તમને મળી રહે છે. તો ચાલો મળી બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી.